હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ। અને જો આપણે આજે એકદમ ઢાબા સ્ટાઇલ શાક બનાવવાના છીએ, પણ આપણી કાઠિયાવાડી રીતમાં, પણ બહુ મસ્ત બને છે। તો તમે જરૂરથી વિડીયાને છેલ્લે સુધી જોજો। તો જો એના માટે મેં તૈયારી કરી લીધી છે, ટોમેટો પ્યુરી લીધી છે અને ડુંગળીની પેસ્ટ છે, આ જે ચંપાકલી ગાંઠિયા આવે છે એ છે, આ કાજુના કટકા છે અને આ લસણ અને કાજુની પેસ્ટ બનાવેલી છે અને આ માખણ છે। તો સૌથી પહેલાં તો આપણે એક કઢાઈમાં ઘી લઈ લઈએ અને ઘી સહેજ ગરમ થઈ જાય અને પીગળી જાય એટલે આપણે એમાં જે કાજુના કટકા હતા ને એ કાજુના કટકા ઉમેરી દઈશું। હવે આપણું ઘી પીગળી ગયું છે અને તમે અહીંયા આખા કાજુ પણ લઈ શકો। મેં કટકા લીધા છે, કટકા હોય તો વધારે આસાની રહે છે ચડવામાં, એટલા માટે। તો જુઓ, સહેજ રતાશ પડતા થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું ઘીમાં। હવે જુઓ, આપણા કાજુ એકદમ સરસ થઈ ગયા છે, તો આપણે એને કઢાઈમાંથી લઈ લઈશું, જેથી કરીને એ બહુ બ્રાઉન કલરના ન થઈ જાય, કારણ કે તો જે બળી જાય છે ને એની વાસ આવે, એટલા માટે। હવે આપણે તેલ ફરીથી ગરમ મૂકી અને રાઈ, ત્યારબાદ આપણે જીરું નાખીશું અને પછી આપણે એમાં નાખીશું હિંગ। તો હિંગ નાખી અને આપણે એમાં લસણની જે આ કટકી કરેલી છે એ નાખીશું। તમે કટકી ન નાખવી તો પણ ચાલે। અને હવે આપણે એમાં નાખી દઈશું ડુંગળીની પેસ્ટ। અને ડુંગળીની પેસ્ટ નાખી દીધા પછી એને થોડી વાર માટે હલાવશું, જેથી કરીને ડુંગળીની કચાશ નીકળી જાય। તમે ગમે શાકની ગ્રેવી બનાવો તો એ યાદ રાખવાનું કે ટમેટાં છેલ્લે નાખવા, થોડી વાર રહીને, કારણ કે નહીંતર ડુંગળીની કાચી વાસ આવે છે, એટલા માટે તેલ છૂટું પડે ત્યાર પછી ટમેટાં તો પછી જ ઉમેરવા, હારે ન ઉમેરવા ક્યારેય। અને જુઓ, આ તેલ સહેજ છૂટું પડવા માંડ્યું છે અને હવે આપણે એમાં નિમક નાખી દઈશું, કારણ કે નિમકને લીધે કોઈ પણ વસ્તુ છે એ તરત ચડી જાય છે, એટલા માટે। અને ત્યારબાદ આપણે થોડી વાર રહેવા દઈશું, જેથી કરીને ડુંગળીની કચાશ નીકળી જાય। અને હવે આપણે એમાં નાખીશું આદુની છીણ। તમે આદુની જે પેસ્ટ બનાવેલી હોય તો એ પણ નાખી શકો, પરંતુ મેં આપણે જે આદુ ખમણવાની ખમણી આવે છે એનાથી આદુ ખમણી લીધું છે। અને ડુંગળીમાં સહેજ હળદર નાખીશું, જેથી કરીને કલર આવી જાય અને ગ્રેવી એકદમ સરસ થાય। બીજા મસાલા આપણે પછી કરીશું, નહીંતર બળી જશે, એટલા માટે। અને ગેસની ફ્લેમ પણ સહેજ ધીરી જ રાખવી, જેથી કરીને વાંધો ન આવે। અને હવે આપણે જો ડુંગળીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણે નાખી દઈશું ટોમેટોની પ્યુરી। અને ટોમેટો પ્યુરી નાખ્યા પછી સહેજ વાર હલાવીશું અને ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું જે આપણે કાજુ અને લસણની પેસ્ટ હતી એ પણ, જેથી કરીને લસણની કચાશ પણ નીકળી જાય અને આપણી ગ્રેવી એકદમ ઘાટી બને છે। અને હવે આપણે એમાં ફરીથી થોડી હળદર ઉમેરીશું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું અને ફરીથી હલાવશું। અને હવે આપણે જે મસાલો આવે છે ને પંજાબી તૈયાર, મેં એ તૈયાર મસાલો નાખ્યો છે। તમે જો ઘરે બનાવેલો હોય તો એ પણ નાખી શકો, પરંતુ મારી પાસે આ જે ગ્રેવીનો તૈયાર મસાલો આવે છે, પંજાબી મસાલો, એ છે। અને હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું અને પાણી ઉકળશે એટલે સૌથી પહેલાં તો આપણે એમાં હવે ચટણી નાખી દઈએ, જેથી કરીને ચટણી બળી જાય, એની વાસ ન આવે, એટલા માટે। તો મેં અહીંયા કાશ્મીરી અને તીખી બંને મિક્સ ચટણી લીધી છે, જેથી કરીને કલર અને તીખાશ બેલેન્સ રહે। અને હવે જો આપણે કાજુ ઉમેરી દઈશું એમાં સૌથી પહેલાં, કારણ કે કાજુને ચડતા સહેજ વાર લાગશે, એટલા માટે। તો કાજુ સહેજ વાર 2-3 મિનિટ રાખી અને પછી આપણે એમાં આપણા જે ગાંઠિયા હતા એ ઉમેરી દઈશું। આમાં તમે જે ચણાના લોટના જે આપણે ગાંઠિયા પાડી છીએ લોટ બાંધીને, એ લાઈવ પણ નાખી શકો। અને મેં આ જે તળેલા આવે છે એ જ નાખ્યા છે અને થોડી વાર માટે રહેવા દઈશું। અને ત્યારબાદ આપણે એમાં નાખીશું ખટાશ ઉમેરવા માટે લીંબુનો રસ। તમે જો ગળ્યું ભાવતું હોય તો જ ખાંડ નાખવી, નહીંતર આ ખાટું હોય એમ વધુ મજા આવે છે, એટલા માટે। હવે આપણે માખણ નાખી દઈશું। માખણ ટોટલી ઓપ્શનલ છે, કારણ કે તમે જો સ્કીપ પણ એને કરી શકો, ન ફાવતું હોય તો।
અને ડાયટ ઉપર હોય તો પણ એને સ્કીપ કરી શકો, કારણ કે કાજુ ઘીમાં શેકાતા એટલા માટે પછી આ માખણ આવે છે. તો હવે આપણે નાખી દઈશું ધાણાભાજી, અને ધાણાભાજી ઉમેર્યા અને હવે આપણી જુઓ ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે, જરા પણ પાણી નથી દેખાતું, એકદમ સરસ. તો ચાલો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. અને આ શાક તમે રોટલી, પૂરી, પરોઠા હારે, નાન હારે અને રોટલા હારે તો બહુ જ મજા આવે છે. તો તૈયાર છે આપણું શાક કાજુ ગાંઠિયાનું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો, અને લાઈક શેર પણ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.